ઉપલેટાથી સમાચાર રૌદ્ર સ્વરૂપ પાનેલી મોટી પાનેલીમાં જોવા મળી રહ્યું છે। 5 ઇંચ વરસાદથી મોટી પાનેલી જળમગ્ન થઈ ગયું છે। મોટી પાનેલીમાં હજી પણ સતત અને અવિરત વરસાદ વરસી રહ્યો છે। રોડ રસ્તા ઉપરથી નદીનો તેજ પ્રવાહ પસાર થતો હોય તેવું જોવા મળી રહ્યું છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો એ ઉપલેટાના મોટી પાનેલી ગામના છે કે જ્યાં નદીની માફક રસ્તા ઉપરથી પાણી વહી રહ્યા છે। જનજીવન ઉપર અસર પહોંચી છે કેમ કે શરૂઆત સવારના કેટલાક કલાકમાં જ 5 ઇંચ વરસાદ વરસ્યો છે અને તેના કારણે સર્વત્ર પાણી થઈ ગયું છે। રસ્તા જળમગ્ન બની ગયા છે। ગામમાં આવવા જવાના રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા છે અને તેજ પ્રવાહ નદીનો અહીંયાથી પસાર થઈ રહ્યો છે। આ મોટી પાનેલીની સ્થિતિ છે। લોકો ઘરની અંદર પુરાઈ રહેવા માટે મજબૂર બન્યા છે કેમ કે ગામમાં જળ કર્ફ્યુ લાગી ગયો હોય તેવું જોવા મળી રહ્યું છે। મોટી પાનેલીના સરપંચ જતીનભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। જતીનભાઈ, ગામમાં સ્થિતિ શું છે? ગામમાં મેડમ અમારે દોઢ બે કલાકથી આ વરસાદ છે, એક જ ધારો રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને લગભગ દોઢ કલાકમાં 6 થી 7 ઇંચ વરસાદ પડ્યો અને ગામના રોડ ઉપર બધાય ગોઠણબૂટ પાણી જાય છે અને અમારો ડેમ ઉપર આવેલો છે તે પણ હવે છલકાવામાં ત્યાં ઉપરથી નદીના સમાચાર પણ અમને મળ્યા છે કે નદી પર ફૂલ આવે છે એટલે કદાચ અને અત્યારે લગભગ ડેમ આજ ઓવરફ્લો થઈ જાય એવી શક્યતા છે। 3.5-4 ફૂટ અને ખેડૂતોને પણ બહુ મોટી નુકસાની છે આમાં મુન્ના। હજી કાચા મોલ છે અને એમાં પાણી ભરાઈ જવાથી બધાય મોલ ભરી જશે। જી જતીનભાઈ, આભાર એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે। તો ગામના સરપંચ જેમણે જાણકારી આપી છે કે નદીઓ બે કાંઠે વહી રહી છે, ડેમ પણ છલકાવાના રહે છે। લાઠ, મજેઠી, કોલકી, તલંગણા અને કટલેરી બજારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। ગ્રામ્ય વિસ્તારમાં સ્થિતિ ખૂબ જ ખરાબ છે, ખાસ કરીને મોટી પાનેલી, લાઠ અને તેની આસપાસના જે ગામો છે, મજેઠી, ત્યાં અત્યારે વરસાદ અનરાધાર વરસી રહ્યો છે અને હજી પણ વરસાદ ચાલુ છે જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। રસ્તા સાવ જળમગ્ન થઈ ગયા છે।